સુરત ટેક્સટાઇલ માર્કેટની આગ મુદ્દે ફાયર ઓફિસરે નિવેદન આપ્યું છે। ફાયર જવાનોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા તેવું ઈશ્વર પટેલે કહ્યું। આગમાં સ્મોકના કારણે કાબુ મેળવવો મુશ્કેલ હતો। 1800 થી 2000 સેલ્સિયસ ડિગ્રી વચ્ચે પણ ફાયરના જવાનોએ કામગીરી કરી છે। સ્ટ્રક્ચર પણ ઘણું નબળું પડી ગયું હતું। ટોપ ફ્લોર પર હવાને લીધે હીટ વધારે પકડી હતી। પોલિસ્ટર મટીરિયલના રસના લીધે આગ બેકાબુ બનતી હતી। કામગીરીમાં એક ફાયર ઓફિસર પણ ઇજાગ્રસ્ત થયા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવવામાં જે ફાયરના જવાનોનો અથાગ પ્રયાસ અને જે મહેનત હતી તે અંતે રંગ લાવી હતી અને આ ભીષણ આગ ઉપર કાબુ મેળવવામાં જે છે તે સફળતા મળી હતી, જેની પાછળનો સંપૂર્ણ શ્રેય જતો હોય તો તે ફાયર વિભાગના જવાનોને છે। કઈ રીતની આ કામગીરીની અંદર ફાયર વિભાગે જહેમત ઉઠાવવી પડી હતી તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। ફાયર ઓફિસર ઈશ્વર પટેલ આપણી જોડે જોડાયા છે। જી ઈશ્વરભાઈ, આજે ઘટના બની છે, ઘણી બધી દુઃખદ જ ઘટના છે, જેમાં ઘણું બધું નુકસાન થયેલ છે। હવે જોવા જઈએ તો આ જે ઘટનાની અંદર છે તમામ સંસ્થાઓ છે પોતપોતાની ફરજ એકદમ નિષ્ઠાપૂર્વક બજાવી છે, જેમાં ફાયર ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, અધર્સ કંપનીઓ છે અને અધર વેપારી લોકોએ પર સારી એવી મહેનત અને સપોર્ટ કરેલ છે। એની સાથે સુરત મહાનગરપાલિકાની તમામ ટીમોએ ખૂબ જ મહેનત કરી છે, જાનના જોખમે કામ કરી છે અને જેટલું પણ પાણીની વ્યવસ્થા હોય કે ફાયર ડિપાર્ટમેન્ટને કે પોલીસ ડિપાર્ટમેન્ટને જે પર જરૂર પડી છે તે ઇમિડિયેટલી તાત્કાલિક ધોરણે અહીંયા પૂરી પાડી છે। એટલે તમામ સંસ્થાની મહેનત વળી જ આપણે 48 કલાક બાદ પર આપણે સફળ થયા છે। ઈશ્વરભાઈ, કેટલા ફાયરના અધિકારી અને જવાનોની મહેનત છે આમાં? સુરત ફાયર બ્રિગેડનું આખું સુરત ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર હતું। મેજર કોલ એટલે બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવેલ હતો। એની સાથે સાથે આજુબાજુની જે કાંઠા વિસ્તારોની જે કંપનીઓ છે એમને પર મદદ માટે બોલાવી હતી, જેવી રીતે અડાની છે, એનટીપીસી છે, એલએનટી છે, રિલાયન્સ, ઓએનજીસી, તમામ કંપનીઓના ફાયર ટેન્ડરોને મદદ માટે બોલાવેલ હતા। આજુબાજુની નગરપાલિકા બારડોલી, નવસારીની ફાયર ડિપાર્ટમેન્ટને પર બોલાવવામાં આવી હતી। તમામ ફાયર ડિપાર્ટમેન્ટની જે રેસ્ક્યુ ટીમો છે અને તમામ તંત્ર વડે આગની ઉપર 48 કલાકે કાબુ મેળવેલ છે। તસવીરો સામે આવી છે, જીવના જોખમે ફાયરના જવાનોએ આગની જ્વાળાઓ વચ્ચે પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। આ કેટલું રિસ્કી કહેવાય ફાયર વિભાગ માટે, પણ હાલાકી ફાયરના જવાનોની આ નૈતિક ફરજ। હાલમાં આપણે જોવા જઈએ તો એટલું બધું રિસ્ક હતું કે જાનનું જોખમ ફૂલ હતું। એટલું બધું હીટનું ટેમ્પરેચર હતું કે અંદરના ભાગે 800થી લઈને 1200-1500 સુધી ટેમ્પરેચર હતું અને એટલો બધો સ્મોક આવતો હતો, જેમાં ફાયર ડિપાર્ટમેન્ટને ફૂલ રિસ્ક હતું। જાન જવાના કે ગુંગળામણના ચાન્સ હતા, પણ બ્રીડિંગ ઓપરેટર સેટ પહેરી અને આગને આગળ વધવા ના દેવા માટે પુષ્કળ પ્રમાણની ટ્રાય જે છે, મહેનત જે છે ફાયર ડિપાર્ટમેન્ટે કરી છે। તેમાં આખા સુરત ફાયર બ્રિગેડની જે મહેનતો છે, અધિકારીઓ, કર્મચારીઓ 3 દિવસ હાજર રહી અને આગની ઉપર કાબુ મેળવેલ છે। છેલ્લે 46 થી 48 કલાકની ભારે જહેમત બાદ આપણે આગ ઉપર કાબુ મેળવી શક્યા છે। એમાં ફાયર જવાન પણ ઇજાગ્રસ્ત? હા, અમારા એક સબ ફાયર ઓફિસર જયદીપ ઈસરાની જે સ્લીપ ખાઈને પડ્યા છે, એમના જમણા હાથે ફ્રેક્ચર છે અને ઘણા બધા કર્મચારીઓના પગના હાથે નાની મોટી ઈજાઓ છે। ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર 1500 થી 1800 ડિગ્રી વચ્ચે આગ ઉપર કાબુ મેળવવો એ ફાયરના જવાનોએ પોતાના જીવ જોખમમાં મૂકી અને અંતે આગ ઉપર કઈ રીતે કાબુ મેળવી શકાય તે તમામ પ્રયત્નો છે તે આ ઘટનાની અંદર કર્યા અને આ પ્રયત્નોના અંતે ફાયર વિભાગના જવાનોને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।